ખેડા જિલ્લાની સરકારી કચેરીઓમાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારનો વાવર ફૂલ્યો ફાલ્યો છે। આવી જ ઘટના જોવા મળી છે યાત્રાધામ વડતાલમાં કે જ્યાં સરકારી કામગીરી માટે સંપાદન કરેલી જમીન કેટલાક ભૂમાફિયાઓ દ્વારા બારોબાર ખરીદ વેચાણ કરી દેતા વિવાદ સર્જાયો છે। ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશભાઈ ઠાકોર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષ 2022થી તેઓ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ અધિકારીઓ દ્વારા તેમની અરજીઓને ધ્યાનમાં લેવાના બદલે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, નડિયાદના પૂર્વ પ્રાંત અધિકારી દ્વારા તો વડતાલ ગ્રામ પંચાયતના તલાટીને તું શું કામ અહીંયા અરજીઓ કરાવે છે, બહાર જતો રહે, તારી સામે ઇન્ક્વાયરી કરવી પડશે તેવી ધમકી પણ આપી હોવાનો ચોંકાવનારો આક્ષેપ સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે। સરપંચે જણાવ્યું હતું કે નડિયાદના કુખ્યાત ભૂમાફિયા ભાનુ બરવાડે અમદાવાદના કેટલાક બિલ્ડરો સાથે મળી અહીંયા ગેરકાયદેસર જમીનો ખરીદવામાં આવી છે। સરપંચ દ્વારા જ્યારે રજિસ્ટ્રાર કચેરીએ સંપર્ક કરવામાં આવ્યો ત્યારે આ પ્રકારે તમે કોઈ પણ દસ્તાવેજ કેવી રીતે કરી શકો તેવા પ્રશ્નો પૂછતા રજિસ્ટ્રાર પીપી વિરાણી દ્વારા તેમની સાથે પણ અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનું સરપંચે આક્ષેપ કર્યો છે। જો કે બીજી તરફ રજિસ્ટ્રાર પીપી વિરાણી સમગ્ર મામલે પોતે કંઈ જ જાણતા નહીં હોવાનો ડોળ કરી રહ્યા છે। બીજી તારીખે 11મા મહિનાની અંદર અમે પ્રાંતને દસ્તાવેજ કરનારા અધિકારીને, પ્રાંત સાહેબને, મામલતદાર નડિયાદ ગ્રામ્ય સાહેબને અને કલેક્ટર સાહેબને આ બાબતની રજૂઆત કરેલી કે વડતાલની અંદર 2 નંબરો છે જેની અંદર સરકારી જમીન વેચાણ થયેલ છે। તો જે તે સમયના વિરાણી સાહેબ જે દસ્તાવેજ કરનાર અધિકારી ખરા એમને અમે રજૂઆત કરેલી, તો એમણે કહેલું મારી જોડે જે જંત્રી લઈને આવે એ મારે તમામને દસ્તાવેજ કરી આપવાનો। તો મેં કહ્યું કે એની અંદર નોંધ હોય કે આ સરકારી જમીન છે ગટર યોજનાની, તો એમણે કહેલું તો એ મારે કોઈ લેવા દેવા નહીં, એ તો મામલતદારને જોવાનું, મારે તો એ દસ્તાવેજ જ કરી આપવાનો। તો મેં કહું મંદિરનો કાલ કોઈક દસ્તાવેજ લઈને આવે, તમે કશું જોવો જ નહીં, દસ્તાવેજ કરી આપો ને, તો કે આ હું વડતાલ સ્વામિનારાયણ મંદિરનો દસ્તાવેજ કરી દઉં, એવો એણે મને ઉદ્ધત જવાબ આપેલો। એટલે એની રજૂઆત કરવા અમે અને અમારા ગામના તત્કાલીન તલાટી સત્યાન સાલેકર રજૂઆત કરવા પ્રાંત સાહેબ ભોરણિયા સાહેબ જોડે ગયેલા, તો એમણે અમારા તલાટી સાહેબને ઇન્સલ્ટ કરેલું અને કહેલું કે આવું બધું લઈ અને તારે આવવાનું નહીં, ત્યાં આમાં શું કરવા સહી કરી આ અરજીમાં, જો હવે સહી કરીશ તો તારી સામે તપાસ બેસાડીશ, એવું કહી અને અમારા તલાટી સાહેબનું ઇન્સલ્ટ કરી અને એમને બહાર કાઢી મૂકેલા। અમારા તરફથી કોઈ ચકાસણી એવી કરવામાં આવે ખરી કે કોના નામે દસ્તાવેજ થઈ ગયો છે? હા, એ તો પુરાવા હોય ને, 7/12 ની અંદર નામ છે કે નહીં, શું છે હોઈ શકે। દસ્તાવેજની અંદર ડિટેલ જોયા પછી જ ખબર પડે કે શું છે શું। જમીન સંપાદિત થયેલી એન્ટ્રી છે 1987। હા, પણ 7/12 શું છે, કઈ પ્રકારનું છે એ બધું જોયા પછી ખબર પડે ને। તો સાહેબ આપણે દસ્તાવેજ કેવી રીતે કર્યો? 7/12 જોયા પછી ખબર પડે કે દસ્તાવેજ કયા રીતે? દસ્તાવેજ તો જોઈશ ત્યારે ખબર પડશે ને। હું તમે સીધા મને આવીને પૂછશો કે દસ્તાવેજ કેવી રીતે કર્યો, કયો દસ્તાવેજ છે, શું છે, કોઈ જાણકારી જ નથી તમને? સાહેબ વડતાલની ભૂગર્ભ ગટરની જમીન બાબતે આપને કોઈ જાણકારી નથી એવું કહી શકાય? એવી હું એવું નથી કહેતો, હું દસ્તાવેજ જોઉં તો મને ખબર પડે કે દસ્તાવેજમાં શું છે ને કેમ છે। આ બાબતની કોઈ પણ જાતની રજૂઆત તમારી પાસે નથી આવી એવું કહેવા માંગો છો તમે? ભૂગર્ભ ગટર યોજનાની જે જમીન સરકારી જમીન સંપાદન કરેલી એનો દસ્તાવેજ થઈ ગયો છે, સરપંચ દ્વારા તમને કોઈ પણ જાતની આ બાબતની અત્યાર સુધી તો નથી આવી મારી પાસે। વડતાલ સરપંચે કોઈ રજૂઆત નહીં?